રામ રામ ને સીતારામ બધાને માતાજી બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું બધાને। તો જો આજે છે ને આપણે આવી ગયા છીએ વાડીએ અને આ વાડીએ છે ને આપણે ધાણા નીંદવાના છે। તો તમે બધા કેમ છો? તમે બધે નીંદી ગોડાઈ ગયું જરૂરથી કોમેન્ટમાં કહેજો। અને હજી એક જણું આવે છે અને હું વેલેરી આવી ગઈ છું વાડીએ। અને હજી આપણે ઘણું બધું કામ પડ્યું છે। કામ એટલું છે ને કે કામનો કોઈ પાર જ નથી, એટલે વ્લોગ ઉતારવાનો ટાઈમ મળતો નથી। વ્લોગ આપણે ચેલેન્જ વિડીયો બનાવવાના છે પણ એ હજી ટાઈમ મળતો નથી અને જરૂરથી મળશે ને એટલે હું એ ચેલેન્જ વિડીયો મારે બનાવવાનો છે ને એ બનાવીશ અને વ્લોગ પણ બનાવીશ। ડેલી વ્લોગ બનાવવા છે પણ ડેલી વ્લોગે પણ બનાવીશ। જો આમાંથી ક્યાંક નવરી થઈ જઈશ ને એટલે હું વ્લોગ ચાલુ જ રાખીશ। અને આજે જો આપણે છે ને આમાં આવી ગયા છીએ ધાણામાં નીંદવા। આ ધાણામાં આપણે અવળું ખડ થઈ ગયું છે, એકવાર નીંદી લીધા હતા અને અવળા થઈ ગયા છે। તમારે કેવડા થયા છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અમારે અવળા થયા છે ધાણા। અને જીરું નીંદવાનું હતું એ પણ નીંદાઈ ગયું છે એકવાર, અને બીજી દાળ નીંદી છે, હવે નીંદવાનું છે। હવે પાણી વાર્યું, ખાતરને નાખ્યું છે, એટલે હવે એ બધું કામ કરવાનું છે। અને હજી આપણે કાંધું પણ સાફ કરવાનું હતું, મેં આગલા વ્લોગમાં કીધું છે। એ બસ તારવીને બધું કરી લીધું છે અને પછી આપણે એને હવે વીણવાનું છે, ઉપણી અને વીણવાનું છે, એવું બધું કામ બાકી છે। હજી કાંધું ભરવાનું જવાનું છે, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ને જો આપણી થાર ગાડી પડી છે વાં, તો એવું બધું છે। વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જય રૂસડી આમાં તો દેખાતી ને, હા હવે દેખાણી, તડકો આવ્યો જો આવી યુવર છે એવી ખાય છે યાર ને ખાઈ જાય બધું। હા પૂરું કરી દઈએ, દવામાં ધ્યાન ના રાખો તો। અને જો આમાં ઓલું શું કહેવાય, આમાં ઓલી આવશે ને પોટી, ડુંડા એ નીકળવાની તૈયારી। જો આ ડુંડા થઈ ગયા છે આમાં, આવડી હા હા એવડી। તો સાંજ પડી ગઈ છે, આપણે આવી ગયા હતા વાડીએ અને સાંજ પડી ગઈ છે। અને જો આપણે હે ને કાંધું ભરવાનું હતું એટલે કાંધું ભરવા આવી ગયા છે ને મેહા આવી ગઈ છે આજે આપણી વાડીએ। હાય મેહા। હાય। ક્યાં આવી છો? વાડીએ। કેમ વાડીએ તું કેમ આવી છો? જોવા। હા કોઈ દી મેહા આવતી નથી વાડીએ, અને આજ પહેલી વાર આવી છે। એ પણ સાંજના। ને જો આપણે આ ભરી લીધું છે ટ્રેક્ટર, અને આપણે પાણી વારવાનું છે જીરુંમાં, એ પણ તમને બતાવું। ને મેહા છે ને જીરુંમાં પાણી વારવા આવી છે કા? જીરુંમાં પાણી જ નથી વારતી, પણ પાણા નાખવા આમ કરે। જીરું પાણી નથી પાણીમાં પાણા નાખે છે, એટલે કે પાણી ભરાણું હોય ને ચારામાં ત્યાં નીચે ઉપરથી પાણો નાખે ને એટલે ધુબુક નરું ઊંચું પાણી થાય, એટલે એને જોવાની મજા આવે એવું છે તો મેહાનું કામકાજ। અને સાંજ પડી ગઈ છે ને આજ કંઈક આવું બધું વાતાવરણ છે। ને આ છે આપણી જુવાર, આવડી મોટી થઈ ગઈ છે। ને જુવારમાં પણ હવે જો ઓલું શું કે પોટી કે દોડી કે શું કાંઈ ખબર નથી, જે કહેતા હોય એ નીંગલવા માંડી ગઈ છે। અને મેહાને જો અહીં મજા આવે છે, ફૂલ મજા આવે છે મેહાને હો અહીંયા। જો હળી કાઢતી જાય છે, અને અમારે હજી પાણી વારવાનું છે। તો અમે હે ને વાડીએ હતા અને પાણી વારવાનું ચાલુ છે। આવ્યું પાણી આવ્યું। તો કાંધુંમાંથી ડેડવા કાઢવાના હતા ને વીણવાના હતા ને છૂટું પાડવાનું હતું, તો અમે છે ને કાંધું ભરી લીધું છે ટ્રેક્ટરમાં અને ઘરે લઈ જવાનું છે। અને આપણું જીરું તમને બતાવી દઉં, અને આ રીતના આપણે પાણી વાર્યું છે એમાં એ પણ બતાવી દઉં। અને આ છે સરસ મજાનું જીરું પણ થઈ ગયું છે, ને મેહા બેઠી છે, પાણી આવી ગયું છે, અવાજ આવશે જો અવાજ આવે, અવાજ પાણી જાય, પાણી નીકળે, હા ભલે નીકળે થઈ જશે। ને જો આવું જીરું છે આપણું, અહીંયા પાણી નીકળે છે।
થોડું ઘણું. અને આ રીતના અમે પાણી વાર્યું છે. તો હવે આ જીરુંમાં પાણી વારી ગયું અને આપણે નીકળી ગયા છીએ વાડીએથી ઘરે. અને જો ચકેડી ફરે છે અને પંખીડું ઉડે. સનસેટ જોઈ શકો છો તમે. આજનું વાતાવરણ, આજનો સૂરજ, આવું વાતાવરણ છે અત્યારે. તો જો વિચાર છે અને મેહા હાલી આવે છે પાછળ. આજનું વાતાવરણ આવું છે જો. સુરજ દાદા પણ એટલે પહોંચી ગયા છે ને આપણી આ છે આપણી થાર ગાડી છે. થાર ગાડી. હાલો તો થાર લઈને જવાનું છે હવે ઘરે. તો મિત્રો આ ઝાડ જો અત્યારે તમને એમ થશે કે આ સુકાઈ ગયું છે, પણ આ સુકાઈ નથી ગયું. લીલું છે એવું મસ્ત મજાનું છે. અને આ ઝાડમાં જે ડાળીઓ છે ને, ઝીણી ઝીણી ડાળી જ આમ દેખાય ધોરા જેવી, વ્હાઈટ જેવી, એમાં બધામાં મસ્ત મજાના ફૂલ ખીલશે. એ પણ હું તમને બતાવીશ. અત્યારે જો આ ઝાડ આવું છે અને પાછું કેવું થાય છે ને એ હું તમને પાછું બતાવીશ. અને જો આ જુવાર છે ને આપણે ખેતરે આવી ગયા છીએ. ગાય જાય છે. કાળી ગાય જોઈએ. ચરવા આવી. નંદી મહારાજ. હેલો ગાઈસ, તો છે ને આજે આપણે આવી ગયા છીએ ખેતરે. અને ખેતરે કોણ મહેમાન આવ્યું છે? તનય. હાય તનય. પતંગ. હાય તનય. હાય. અમે સામે જો. કેમ છો? તારા મિત્રોને બધાને કહી દે. તું આજ શું લેવા આવ્યો છો ને શું કરસ? હું શું લેવા આવ્યો ને શું કરસ? શું કરસ એમ કહું છું એમ. તું આજ શું લેવા આવ્યો છો અહીં વાડીએ? પતંગ ચગાવવા. હા એમ જોરથી કહેવાય. શું કહેવાય? પતંગ ચગાવવા. હું આવ્યો છું પતંગ ચગાવવા. સામે દેખો માં પતંગ ચગાવ. સામે દેખો. જો અમારા તનયભાઈ નો પતંગ ચગે છે. ક્યાં પતંગ? જો ને. હા જો અહીંયા આવ્યું. આવી ગયો? હા. તો બસ. ના ઉપર જો. અમારા તનયભાઈ નો પતંગ ઊંચો ચગે છે. ઊંચો. ગુમલા ફેલે છે. અને આ છે આપણા ધાણા. આ મસ્ત મજાના થઈ ગયા છે. અને અમારા તનયભાઈ છે ને ખરપડી હાંકવા માંડી ગયા છે. लकड़ी की काठी टूक 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 टूक. देखो जो खेड़ाणु आ खड़ खेड़वानुं. वाह वाह तनय वाह. तो जो अमारो खेडूत छे ने खेडूत एने आवड़ी गई छे खेती करता नहीं. फाइनली तनय ने खेती करता आवड़ी गई छे अने तनय एने साती हांकवा માંડ્યો છે. बराबर ने? बस ત્યાંથી પાછો રન હાથી ને ટ્રેક્ટર. આ ધાણા ઉપાડ નાખીશ બારે. ધીરે હાંકાય. વેરી ગુડ તનય. તો મિત્રો આજનો વ્લોગ છે ને અહીંયા પૂરો કરવાનો છે. ને આપણે આવી ગયા છીએ વાડીએ. અને વાડીએ છે ને થોડું ઘણું કામ છે
ધાણા ને નીંદવાના હતા એ કાલે નીંદાઈ ગયા છે અને બીજા આગલે દી નીંદાતા 1.5 દિવસ થયો છે. ધાણા આપણે નીંદી લીધા છે. ખડ હતું ખાટું પણ તોય નીંદી લીધા છે કેમ કે ખેંચ રાખી નીંદી લીધા. અને અત્યારે અમે છે ને પતંગ ચગાવવા આવી ગયા છીએ. હા જો અમાર તનયભાઈ ખેતી કામ કરે છે ને એનો પતંગ ચગાવે. પતંગ છે ને એનો ઘુમરા ખાઈએ. એ ગયો એ ગયો એ રહી ગયો ચાગ્યો. વાવ મસ્ત મજાનો પવન આવ્યો ને એ ચગી ગયો. તનય જેવો જ છે એનો પતંગ એ કાતા નહીં જો ચગી ગયો છે. અને અહીંયા અમારા તનયભાઈ જોઈ છે મસ્ત મજાનો પતંગ કેમ કે એને પતંગ ચગાવવાનો બહુ શોખ ને હરખુડો છે. પણ ઘરે કોઈ હોય નહીં, હું અહીંયા આવતી રહે હું અહીંયા વાડીએ એટલે પછી એને ચગાવવો હોય પણ કોઈ ચગાવી દે નહીં એટલે પછી આજ તો છે ને વાડીએ જ લેતી આવી મેં. હાલ તું વા પતંગ લઈ લે ભેગો કાં દીકરા. એ ટપુ હા એમાં ના કરતો ઓલો એમાં હું હરખો આંકી લઈશ બરોબર. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે અને હવે ચેલેન્જ વિડીયો લાવવાનો છે આપણે. કેદી આવે એનું કંઈ નક્કી નથી. તો તમે બધા કહેજો કે કેવો વિડીયો બનાવી, ચેલેન્જ વિડીયો કયો બનાવી એ કહેજો. એટલે બસ એ બનાવી નાખી તમને જોવાની મજા આવે ને એ કહેજો અમને. તો બધા મિત્રોને આવજો. રામ રામ ને સીતારામ. જય માતાજી, જય દ્વારકાધીશ.